થરાદમાં તોફાની વરસાદથી નુકસાન. વરસાદના કારણે થરાદ એપીએમસીમાં રાખવામાં આવેલી જણસ પલળી. ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળી ગઈ છે. ખેડૂતોની ઉપજને પણ નુકસાન પહોંચતા ચિંતાનો માહોલ છે. કિશોર અમારી સાથે સડક જોડાયેલા છે. કિશોર, બાજરી, રાયડો સહિતની જણસી બોરીઓ પલળી ગઈ છે, શું વિગત? ચોક્કસથી ડીસા બાદ હવે વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ એપીએમસી માંથી પણ અનાજ પલળ્યું હોવાના સામે આવી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે થરાદ એપીએમસી દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદની આગાહી છે તેને લઈને જણસી જે છે તે પતરાના શેડ પર અથવા શેડ નીચે અથવા ઢાંકીને રાખવી જોઈએ. છતાં પણ થરાદ એપીએમસી ના અંદર જે બાજરી, રાયડો ની જણસીની બોરીઓ છે તે ખુલ્લામાં પડી હતી અને આ બોરીઓ વરસાદ આવવાના લીધે પલળતા અત્યારે તો વેપારીઓ તેમ નુકસાન થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે અનેક વાર હવામાનની આગાહીને લઈને સૂચનાઓ આપવામાં આવતી હોય છે માર્કેટ યાર્ડ દ્વારા, પરંતુ તે સૂચનાઓનું પાલન ન થતા નુકસાનીનો વારો આવતો હોય છે. બિલકુલ, આભાર. વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન. ઊભી બાજરી આડી પડી જતા નુકસાન, કાપણી કરાયેલ અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત. જંબડા, લોરવાડા, વામી સહિત અનેક ગામોમાં વરસાદ. વાત હવે છોટાઉદેપુરની કરીએ તો મધરાતે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા તેજ પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. બોડેલી તાલુકાના જબુગામ સહિત વિસ્તારોમાં કેળનો પાકને સૌથી વધુ અસર પહોંચી. તેજ ગતિએ પવન ફૂંકાતા કેળના ખેતરોમાં સીધો ફટકો પડ્યો. અનેક ખેતરોમાં કેળના છોડ જમીનદોસ્ત થઈ ગયા, જ્યારે કેટલાક ખેતરોમાં ફળ સાથેના છોડ તૂટી પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેતીમાં મેં કેળનો પાક કરેલો છે અને આ કેળનો પાક એક વર્ષે આની પાક થાય છે અને આ પાકમાં અઢળક ખર્ચો કરેલો છે અને હવે અમારે પાક કાપવાની તૈયારીમાં છે અને વાવાઝોડું અચાનક આવવાથી અમારા ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે, જેથી અમને સરકાર તરફથી યોગ્ય વળતર મળવું